મિત્રો, મહાભારતની અંદર ભીષ્મ પિતામહ અર્જુનને કહે છે, હે વત્સ, જે દેશની અંદર, જે રાષ્ટ્રની અંદર, જે સમાજમાં સજાનું કોઈ જોગવાઈ નથી, તો એ સમાજ, એ રાષ્ટ્ર બહુ ઝડપથી નષ્ટ થઈ જાય છે. મિત્રો, આરબ દેશોની અંદર તમારા ઘણા બધા રિલેટિવ હશે, તમે ત્યાંથી આવતા જતા લોકો હશે, એની અંદર સાંભળતા હશો કે રસ્તામાં તમારી કોઈ નાનકડી વસ્તુ પણ જો પડી ગઈ હોય, ગમે એવી કિંમતી વસ્તુ પડી ગઈ હોય, સોનું કેમ ના પડી ગયું હોય, તમને જ્યારે ખબર પડે અને તમે પાછા એ રસ્તે આવો, તો એ વસ્તુ, તમારી સોનાનું ઘરેણું તમને ત્યાં જ પડેલું જોવા મળે. ત્યાંથી હજારો લોકો પસાર થઈ જાય, પણ કોઈ એને હાથ પણ ન અડાડે. એમાં પાકિસ્તાનની અંદર દુષ્કર્મના આરોપીને સંગસારીની સજા આપવામાં આવે છે, જેની અંદર જાહેરમાં આરોપીને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. આપણે ત્યાં સજાના 3 પ્રકાર છે. રેરેસ્ટ ઓફ ધ રેર કેસની અંદર ફાંસી આપવામાં આવે છે. એ સિવાયના સજાના પ્રકારમાં કેદ, પછી તે અલગ અલગ સમયની કેમ ના હોય પણ એને મળે છે તો કેદ. એ સિવાય આર્થિક રૂપે દંડની પણ સજાની આપણી આ જોગવાઈ છે. આપણા બંધારણની અંદર સજાના માત્ર આ 3 પ્રકાર છે. તાજેતરમાં 1 જુલાઈથી ભારતીય ન્યાય સંહિતાની અંદર એક 4થો પ્રકાર પણ ઉમેરવામાં આવ્યો છે. સજા રૂપે આરોપીને સમાજનું કોઈ એક કામ, સમાજની સેવાનું કોઈ એક કામ કરવા નો પણ એક જોગવાઈ કરવામાં આવી છે. આ એકદમ હળવી સજા છે. મિત્રો, ફાંસી સિવાયની બાકીની 3 પ્રકારની સજા છે, એની અંદર એની અવધિ કદાચ વધુ કે ઓછી હોઈ શકે છે, પરંતુ આરોપીને કાયદેસર રીતે કાયમી ધોરણે જિંદગીભર માટે વિકલાંગ બનાવી દેવામાં આવે અથવા તો એનો અંગછેદન કરી નાખવાની કોઈ જોગવાઈ આપણે ત્યાં નથી. તમે સાંભળતા હશો, આરબ કન્ટ્રીઝની અંદર ગુનાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, કારણ કે ત્યાં અંગછેદન ઉપરાંત જાહેરમાં કોરડા મારવાની પણ સજા હોય છે. આવા સજાની અંદર ટૂંકમાં ક્રૂરતાનું પ્રમાણ એની અંદર જોવા મળે છે. આપણે ત્યાં ક્રૂરતાનું પ્રમાણ જોવા નથી મળતું, એટલા માટે ગુનાઓ પણ ખૂબ વધારે થાય છે. કહેવાય છે, ચમત્કાર વિના નમસ્કાર નહીં. આપણે ત્યાં કેદીને ખબર છે કે જેલની અંદર એને કમસે કમ 2 ટાઈમના રોટલા મળવાના છે, એને સુવા માટેની જગ્યા મળવાની છે, ઓઢવા પાથરવાનું મળવાનું છે, નિત્યકર્મ માટેની સુવિધા પણ એને મળવાની છે. ટૂંકમાં એ છેલ્લા શ્વાસ સુધી ભલે કદાચ જેલમાં રહી તો પણ એ જીવી જવાનો છે. તાત્કાલિક મૃત્યુ એને મળવાનું નથી, અથવા તો એને શારીરિક રૂપે બાકીની જિંદગી પસાર કરવી પડે, શારીરિક રૂપે વિકલાંગતાથી જિંદગી પસાર કરવી પડે, એને પીડા થાય એવી કોઈ સજાની આપણે ત્યાં જોગવાઈ નથી. આ જ કારણે આપણે ત્યાં ગુનાઓનું પ્રમાણ ઘટતું નથી. મિત્રો, આપણે જેમ લોકશાહી રાષ્ટ્ર છીએ, એ રીતે બ્રિટન અને અમેરિકા પણ લોકશાહી ત્યાં પ્રવર્તમાન છે. બ્રિટનની અંદર હજી રાજાશાહી છે, પણ સરકારને, વડાપ્રધાનને તો એની તો ચૂંટણી થાય છે. ત્યાં પણ આવી કડક સજા નથી, અને કદાચ એટલે જ ગુનાઓના પ્રમાણ પણ ત્યાં વધારે જોવા મળે છે. આપણે ત્યાં આરોપીને પકડી લેવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે, જોગવાઈઓ ઉમેરવામાં આવી છે, પુરાવાના અધિનિયમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યા છે. એ બધું સાચું, પણ અંતે આરોપીને વધીને કેદ જ મળવાની છે. કદાચ 1 વર્ષને બદલે વધીને 2 વર્ષની અથવા તો 1.5 વર્ષની કેદ મળે. બહુ અતિ ગંભીર અપરાધ હોય તો 10 વર્ષ, 14 વર્ષ કે 20 વર્ષની સજા મળે, પણ એને રહેવાનું તો જેલમાં જ હોય છે. એનું અંગછેદન કરવામાં આવે, એને દિવ્યાંગ જો બનાવી, એને વિકલાંગ બનાવી દેવામાં આવે, એવી સજા જો મળે, અને શારીરિક રૂપે કોઈ પણ રીતે જિંદગીભર યાદ રહે, જિંદગીભર પીડા થાય, એવી સજા જ્યાં સુધી કરવામાં નહીં આવે, ત્યાં સુધી દેશની અંદર એક પણ પ્રકારના ગુના અટકવાના નથી. મિત્રો, ભારત માતા કી જય. વંદે માતરમ.